ભારત અને યુરોપિયન યુનિયને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી દીધું છે. એનું અત્યારે શોર બકોર છે. આપણે થોડું ફરી જવા દઈએ, કાલે એની વાત કરીશું. આજે આપણે એક એવા સમાચારની વાત કરવાના છીએ કે શી જિનપિંગની ખુરશી જવાની તૈયારી થઈ ગઈ હતી. અમેરિકાની જે જાસૂસી સંસ્થા છે CIA, એ ચીનના લશ્કરી જનરલને ફોડી નાખ્યા હતા. ચીનની ન્યુક્લિયર પ્રોગ્રામની બધી માહિતી અમેરિકા સુધી લીક કરી દીધી હોવાનો એના પર આરોપ છે. આવું એક અમેરિકન અખબારે કહ્યું છે. નમસ્કાર. ચીનમાં શી જિનપિંગ પછી નંબર 2 કહી શકાય એવી વ્યક્તિ છે ઝાંગ યુક્સિયા. એ ચીનની સત્તારૂઢ પાર્ટી, ચીનની સરકાર અને ચીનની સેના ત્રણેયમાં આમ તો સૌથી ટોચના સ્થાને હતા. ચીનની આર્મીનું માળખું એવું છે કે ત્યાં સરકાર નહીં, પાર્ટી મહત્વની છે. જિનપિંગની પાર્ટી છે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના, જેના 7 આર્મી ઓપરેશન ચલાવે છે. આ 7 વ્યક્તિની કમિટી એટલે સેન્ટ્રલ મિલિટરી કમિશન, જેના ચેરમેન ખુદ શ્રી જિનપિંગ છે. તેની નીચે 2 વાઇસ ચેરમેન છે ને એ પછી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને બીજા અધિકારીઓ આવે છે. જે વ્યક્તિ પર આરોપ લાગ્યો છે ઝાંગ યુક્સિયા, એ આના વાઇસ ચેરમેન હતા. આરોપ એવો છે કે એણે અમેરિકાને સિક્રેટ ન્યુક્લિયર માહિતી આપી દીધી છે. હથિયારોની ખરીદીની ગુપ્ત જાણકારી એની પાસે હતી. ચીનમાં મોટા પદ અપાવવા માટે એણે મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને લાંચ લીધી છે. સેના અને કોમ્યુનિસ્ટ પાર્ટીમાં પણ એક જૂથવાદ ઉભો કર્યો હતો ને ઘણા બધા માણસો એમને જિનપિંગની વિરુદ્ધમાં ઉભા કરી દીધા હતા. જિનપિંગ અને યુક્સિયા આમ તો જય વીરુની જોડી કહેવાતા હતા, કારણ કે બંને એક જ ગામના છે, નાનપણના મિત્રો હતા. બંનેના પિતા પણ મિત્ર હતા. બંનેના પિતા 1949ના ગૃહયુદ્ધમાં લડ્યા હતા. ઝાંગ યુક્સિયા કોણ છે? આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.